સમાચાર નવસારીથી મળી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર રેતી ખનન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આમડપોરમાં રેતી અને માટીનું ગેરકાયદે ખનન થતું હતું। ગ્રામજનોની ફરિયાદ બાદ તંત્ર સફાળું જાગ્યું। તંત્ર દ્વારા સ્થળ પર મુલાકાત કરાઈ। લીઝની આડમાં સરકારી જમીન પર ખનન ચાલતું, ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન ચાલતું। સ્થળ પરથી અનેક વાહનો ડિટેન કરી દંડ ફટકારાયો। ગેરકાયદે ખનન બાબતે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા। રાજુભાઈ ઓડ નામના એકમ દ્વારા 5 એક્સકેવેટર મશીન મૂકીને રેતી અને માટીનું ખનન ચાલતું હતું। સ્થળ પર લગભગ 15 જેવા ટ્રક રેતી માટી ભરવા માટે આવેલ હતા। અમારી મહેસૂલ વિભાગની આરઓ ડાયરી એપ પર ચકાસતા જ્યાં સ્થળ પર ખરેખર ખોદકામ ચાલી રહેલ હતું એ સ્થળ બ્લોક નંબર 659 જે સરકારી ગૌચરના નામે ચાલે છે એ ગૌચરની જમીન પર ખોદકામ ચાલી રહ્યું હોવાથી તાત્કાલિક અસરથી તમામ પ્રવૃત્તિ ત્યાં બંધ કરવામાં આવી હતી અને મારા દ્વારા તમામ મુદ્દા માલને સીઝ કરી અને સીઝર હુકમ આપવામાં આવેલ।